હેલો સ્ટુડન્ટ. તો આજે આપણે જોશું એક ભૌતિક વિજ્ઞાનની એક રચના, એક ડિવાઇસ 11-12 ના લેવલે. પેલી ડિવાઇસ છે એ છે કેપેસિટર. તમે 10th ની અંદર છે એ અવરોધ જે ભણીને આવ્યા છો. કેપેસિટર જે એક ઇંગ્લિશ વર્ડ છે જેને પહેલા કન્ડેન્સર એવું બોલાતું હતું અને એનું ગુજરાતી થાય સંગ્રાહક, સંઘારક, જે સંગ્રહ કરે એ. તો કેપેસિટર છે એ શું છે એ જોઈએ. કેપેસિટર છે એ ઊર્જાનો સંગ્રહ કરે. જેવી રીતે બેટરી છે એ પણ શું કરે છે? ઊર્જાનો સંગ્રહ કરે છે. તો બેટરી અને કેપેસિટરમાં ફરક શું છે? બેટરી શું કરે? ધીમે ધીમે જે ચાર્જ થાય, તમારા મોબાઈલની બેટરી જ લઈ લો, ધીમે ધીમે ચાર્જ થાય અને તમારા ઉપયોગ પ્રમાણે ડિપેન્ડ્સ ઓન યોર યુઝ ધીમે ધીમે છે એ ડિસ્ચાર્જ થાય છે. પણ કેપેસિટર છે એ ખૂબ જલ્દી ચાર્જ થાય અને ખૂબ જલ્દી છે એ ડિસ્ચાર્જ થાય. કેપેસિટરની જરૂરિયાત ક્યાં છે? જો તમે ક્યારેક ઓબ્ઝર્વ કર્યું હોય, ઘરે આપણો પંખો છે એ સ્ટાર્ટ ન થતો હોય તો આપણે હાથેથી છે એને શરૂઆત કરાવી દઈએ, ધક્કો મારી દઈએ, પછી પંખો છે એ ચાલુ થઈ જાય. ક્યારેક જો કોઈ મારા જેમ અનુભવ કર્યો હોય ટ્રેનનો જે પંખો છે એ ઘણી વખત છે ચાલતો નથી. આપણી પાસે જો પેન અવેલેબલ હોય તો પેનથી એક ધક્કો મારી દો તો પંખો છે એ ચાલુ થઈ જાય. તો એવી કોઈ રચના, એવા કોઈ પણ મોટર લઈ લે, સબમર્સિબલ પંપ, પાણીનો જે પંપ હોય એ, પંખો છે, ઘરઘંટીની મોટર છે, એ ક્યારેક જે ચાલુ નથી થતી, એવો પ્રોબ્લેમ આવે તો જો તમે એને થોડોક એવો સ્ટાર્ટઅપ આપી દો તો એ જે ગતિ કરવા મળે. એટલે કે તમારે ગતિની શરૂઆત કરવા માટે ખૂબ મોટી માત્રામાં ઊર્જાની જો જરૂર પડતી હોય અને એ પણ ખૂબ ઓછા સમય માટે, જ્યારે જ્યારે આવી જરૂરિયાત છે ત્યારે કેપેસિટર છે એનો ઉપયોગ થાય છે. એક બીજો ઉપયોગ તમે જોયો હોય તો એ છે ફ્લેશ, મોબાઈલની ફ્લેશ, કેમેરા ફ્લેશ. એક અચાનક છે એ ખૂબ મોટી ઊર્જાની જે જરૂર છે તો ત્યારે પણ કેપેસિટર છે એ ઉપયોગ થાય છે. સર, આપણા મોબાઈલની અંદર ક્યાં કેપેસિટર હોય? ડિવાઇસમાં, અંદરના ભાગમાં, એની જે સર્કિટ છે એમાં. હું તમને પછી જે કેપેસિટર પણ દેખાડીશ. તો કેપેસિટર અને બેટરીમાં ફરક શું છે? બેટરી ધીમે ધીમે ચાર્જ થાય અને ધીમે ધીમે ડિસ્ચાર્જ થાય. કેપેસિટર સડનલી ચાર્જ થશે, અચાનક ચાર્જ થશે, ખૂબ જલ્દી ચાર્જ થશે અને જલ્દી જ છે એ ડિસ્ચાર્જ થઈ જશે. તો કેપેસિટર શું છે? તો કેપેસિટર છે ઊર્જાનો સંગ્રહ કરતી એક રચના છે, જે ઊર્જાનો છે એ શું કરે છે? સંગ્રહ કરે. ફોર એક્ઝામ્પલ, મારી પાસે એક ધાતુનો ગોળો છે. આ ગોળો છે એ ધાતુનો ગોળો છે. આ ધાતુના ગોળાને હું એક અવાહક સ્ટેન્ડ પર છે એ મૂકું. આ ધાતુના ગોળાને હું એક અવાહક સ્ટેન્ડ પર છે મૂકું. મારે આને વીજભારિત કરવો છે. આના પર ઊર્જા છે આવે છે. આપણે હવે ડિસ્કસ કરીએ છીએ કેપેસિટર છે કામ કેવી રીતે કરે એ. હવે આના પર છે એ વીજભાર આવે. વીજભાર આપણે નોર્મલી ક્યાંથી લઈને આવીએ છીએ? વીજભાર આપણે ક્યાંથી લઈને આવીએ? અનંત અંતરેથી. તો હું આના પર અનંત અંતરેથી ધારો કે ધન વીજભાર છે એ લઈને આવું છું. મારે કોઈ કાર્ય કરવું પડશે? પહેલો વીજભાર લાવવા માટે કાર્ય ન કરવું પડે. કેમ? કેમ કે કોઈ ક્ષેત્ર વિરોધ કરનારું છે જ નહીં. ધારો કે આ મારું તંત્ર છે એમાં વિરોધ કરનારું કોઈ વિદ્યુત ક્ષેત્ર છે જ નહીં, તો કાર્ય છે એ કરવું પડશે નહીં. સ્થિતિ ઊર્જા વાળો વિડિયો જોઈ લો તમે. સ્થિતિ ઊર્જા છે આપણે ભણી ગયા આગળ. સ્થિતિ ઊર્જામાં આપણે એવી જ વાત કરીએ છીએ કે અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં જો કોઈ વીજભારને લાવવો હોય તો કાર્ય કરવું પડે, નહીં તો કાર્ય કરવું પડે નહીં. હું બીજો વીજભાર છે અનંત અંતરેથી લઈને આવું, હવે કાર્ય કરવું પડશે? હવે કાર્ય કરવું પડે. શું કામ? આ વીજભાર છે એના પર શું લગાડશે? અપાકર્ષણ બળ લગાડે. અનંત અંતરેથી કોઈ વીજભાર છે હું લઈને આવું. મેં જે કાર્ય કર્યું એ ક્યાં ગયું? ગોળા પાસે સંગ્રહાયેલું છે. એક તો છે સ્થિતિમાન, બીજો એકમ વીજભાર લઈને આવું છું. હવે આ બંને વિરોધ કરશે, વધારે કાર્ય કરવું પડશે. ત્રીજો લઈને આવું છું, હજુ વધારે કાર્ય કરવું પડે. અને મેં એવી રીતે આ ગોળા પર વીજભાર છે એ પ્રસ્થાપિત કર્યો છે. જેમ જેમ વીજભાર વધતો જાય છે તેમ તેમ ગોળાની ઊર્જા છે એ પણ શું થાય છે? વધતી જાય છે. એવું કહી શકાય.
કે ગોળા પરનો વીજભાર અને સ્થિતિમાન છે એ કેવા છે? સમપ્રમાણમાં છે. ગોળા પરનો વીજભાર અને સ્થિતિમાન એકબીજા સાથે કેવો સંબંધ ધરાવે છે? સમપ્રમાણતાનો સંબંધ ધરાવે છે. આવું તો તમે આના પરથી પણ કહી શકો, ગોળો છે આપણે સુવાહક લીધેલો છે અને સુવાહક માટે સ્થિતિમાનનું સૂત્ર શું હતું? કે q r, કે q r. k એટલે કુલમ અચળાંક, r એટલે ગોળાની ત્રિજ્યા. આપણે સપાટી પરના સ્થિતિમાનની વાત કરીએ છીએ. r છે ગોળાની ત્રિજ્યા છે, k અને r અચળ છે, તો એમ તો અહીંયાથી પણ લખી શકાય v ચલે છે q અથવા તો q ચલે છે v. તો આપણે કેપેસિટરની વાત કરીએ છીએ એટલે જરાક સ્થિતિમાન અને વીજભારના પદમાં ડિસ્કશન છે આપણી. ઓકે, સમપ્રમાણતા જો દૂર કરીએ તો આપણે એક અચળાંક દાખલ કરવો પડે. આ જે અચળાંક છે આને કહેવાય કેપેસિટન્સ. આ જે રચના છે એને કહેવાય કેપેસિટર. બરાબર? જો તમને એક્સ્ટ્રા કરીને એક વાત કહીએ કે q ચલે છે v એવો સંબંધ છે, જો તમને આનો ગ્રાફ ડ્રો કરવાનો કીધો હોય તો તમે ગ્રાફ કેવી રીતે ડ્રો કરો? સમપ્રમાણતાનો ગ્રાફ કેવો મળે? સુરેખ મળશે. આનો ગ્રાફ છે એ સુરેખ મળે. સુરેખ રેખાનું સમીકરણ યાદ છે તમને? સુરેખ રેખાનું સમીકરણ છે એ શું હતું? એ સમીકરણ છે આપણી પાસે y mx c. આ c શું છે? જોજો પાછું કેપેસિટર નથી, આ c છે એક અચળાંક હતો. c જે અચળાંક છે અને આમ જોવા જાવ તો જે તમારી રેખા છે એ y અક્ષ ને જ્યાં છેદે એ તમારો અંતઃખંડ હતો. ફોર એક્ઝામ્પલ, જો તમારો ગ્રાફ આવો હોય તો આને કહેવાય y અક્ષ પરનો અંતઃખંડ. આ જે અંતઃખંડ છે એ હતો c. તો અહીંયા તો તમારી જે સુરેખ રેખા છે એ કેમાંથી પસાર થાય છે? ઉગમ બિંદુમાંથી. એટલે કે અહીંયા અચળાંકની કિંમત કેવી છે આપણી? 0 છે. તો q ચલે છે v એટલે કે y ચલે છે x. x નો સહગુણક છે શું છે આપણો? ઢાળ. એવી જ રીતે આનું જો સમીકરણ લખવામાં આવે અને અહીંયા જો ઢાળ મેળવવામાં આવે, આ છે આપણો ઢાળ. ઢાળનું સૂત્ર યાદ હશે તમને? ડેલ્ટા y બાય ડેલ્ટા x. અને અહીંયા y અક્ષ કઈ છે જોવો જોઈએ? y અક્ષ છે એ તો વીજભારનો જથ્થો છે અને x અક્ષમાં શું છે? સ્થિતિમાન છે. q ના છેદમાં v, q ના છેદમાં v એ તો શું થઈ જાય? કેપેસિટન્સ. એટલે કે q ચલે છે v નો જો ઢાળ શોધો તમે તો એ ઢાળ તમને કઈ કિંમત આપશે? ઢાળ તમને કેપેસિટન્સની કિંમત આપશે. તો આ સ્થિતિમાન છે એ ક્યાંનું સ્થિતિમાન? આ સ્થિતિમાન છે એ q સ્થિતિમાન છે. હકીકતે આપણે જ્યારે લખીએ છીએ અહીંયા મારે એમ તો લખવું જોઈએ ડેલ્ટા q અને આ છે આપણો ડેલ્ટા v. ડેલ્ટા q એટલે જથ્થો, ટોટલ. સરવાળા બાદબાકી કર્યા પછીનો પરિણામી જે મળે એ ચોખ્ખો વીજભાર. પણ સ્થિતિમાનનો તફાવત એટલે કે કયા બે બિંદુ વચ્ચેનો? ગોળા પર ધારો કે ગોળાને નામ આપી દો p અને અનંત અંતરે એ બે બિંદુ વચ્ચેનો સ્થિતિમાન. એટલે કે vp અને અનંત અંતર વચ્ચેનો સ્થિતિમાન. જ્યાં p કોના માટે લખ્યો છે આપણે? ગોળા માટે. તો અનંત અંતરનું સ્થિતિમાન કેટલું હોય? આ સૂત્રમાં r બરાબર અનંત મૂકો જોઈએ અનંત, છેદમાં અનંત એટલે કેટલું મળશે? 0. અનંત અંતરે સ્થિતિમાન છે એ કેવું છે? 0. હકીકતે છે બે બિંદુ વચ્ચેનો તફાવત, પણ બીજું બિંદુ છે એ ક્યાં છે? અનંત અંતરે. કેપેસિટન્સ ની વાતો કરીએ, હજુ જરા કે આગળ વધારીએ કે સર તમે ગોળો કેમ લીધો? તમારો ફેવરિટ આકાર છે? ના, એવું નથી. જો તમને આમાં ન મજા આવે તો તમે એક સુવાહક છે પણ એનું આકાર છે એ કોઈ રેન્ડમ શેપ છે, કોઈ પણ રેન્ડમ શેપ. અહીંયા જે આપણે ગ્રાફ બનાવ્યો છે, ધારો કે કંઈક આવી રીતે બનાવ્યો છે. વીજભાર છે એને આપણે માઇક્રો કુલમ્બમાં લીધેલો છે અને સ્થિતિમાન છે એને આપણે વોલ્ટમાં લીધેલો છે. પેલા હું ગોળા પર 1 માઇક્રો કુલમ્બનો વીજભાર લઈને આવું છું. ધારો કે સ્થિતિમાન છે એ 2 વોલ્ટ.
પછી હું 2 માઇક્રોકુલમ લઈને આવું છું, સ્થિતિમાન કેટલું થશે 4, સમપ્રમાણનો સંબંધ એક સરખો વધારો, પછી 3 માઇક્રોકુલમ વીજભાર રાખું છું, સ્થિતિમાન છે ધારો કે 6 થાય છે, 4 રાખું છું, સ્થિતિમાન છે એ 8 થાય છે, અને મેં છે એ ગ્રાફ ડ્રો કર્યો છે. આટલું જ દ્રવ્ય પણ એ જ દ્રવ્ય પણ અનિયમિત આકાર. હવે જો આના પર એ જ કરવામાં આવે, પહેલા 1 માઇક્રોકુલમ લાવવામાં આવે, પછી 2 લાવવામાં આવે, 3 4 5 6 સેમ આવી જ રીતે, અને જો સ્થિતિમાનનું રીડિંગ નોંધવામાં આવે અને પછી જો એનો ગ્રાફ બનાવવામાં આવે સેમ આના માટે, તો એ ગ્રાફ છે એ કંઈક અલગ મળે તો સમપ્રમાણતાનો જ છે, મળે તો એ સમપ્રમાણતાનો જ ગ્રાફ છે. આના માટે જો લેવામાં આવે તો ધારો કે કંઈક આવા રીડિંગ લઈએ છે તો સ્થિતિમાન છે એ કંઈક અલગ મળે છે સમપ્રમાણતા, જો એક સરખો જ ફેરફાર, તો આના પરથી ફરક શું નોંધાય, ખબર શું પડે? બંનેના ઢાળ જોવો તો આનો ઢાળ છે એને કહેતો હું C1, આ ઢાળ છે એ છે C2 વધારે મેળવો. એટલે કે કેપેસિટન્સ છે સૂત્ર પરથી જોતા એવું લાગે છે એ વીજભાર અને સ્થિતિમાન પર આધારિત છે. Q = CV જોઈને એવું લાગે કેપેસિટન્સ એ વીજભાર અને સ્થિતિમાન પર આધારિત છે. એટલો ને એટલો જ વીજભાર રાખ્યો છે તો પણ સ્થિતિમાનની એટલી જ કિંમત મળતી નથી, એટલે કે કેપેસિટન્સ એટલું જ મળતું નથી. વીજભાર તો આપણે બદલાવ્યો નહીં તો પણ સેમ આવું જ રહ્યું. કહેવાનો મીનિંગ છે, નોંધી રાખજો કે કેપેસિટન્સ એ વીજભાર અને વિદ્યુત સ્થિતિમાનના તફાવતથી સ્વતંત્ર છે, એટલે કે એના પર આધાર નથી રાખતું. ઓહમના નિયમ જેવું છે. ઓહમનો નિયમ તમે ભણ્યા V = IR, જ્યાં R શું હતો? અચાનક હતો. V અને I નો જો ગ્રાફ ડ્રો કરવામાં આવે તો ગ્રાફ તમને સુરેખ મળતો, બરાબર? સાયમન ઓહમ નામના વૈજ્ઞાનિકે જે કીધેલી વાત છે એની વાતો જે કરીએ છીએ. તો અવરોધ છે જેવી રીતે સ્થિતિમાન અને પ્રવાહ પર આધાર નથી, સ્ટાન્ડર્ડ 10 10મું ધોરણ, એવી જ રીતે કેપેસિટન્સ છે એ પણ વીજભાર અને સ્થિતિમાન પર આધાર નથી. તો એનો આધાર કોના પર થયો? આકાર બદલાયો, ગોળામાંથી અનિયમિત આકાર ગયો તો આકાર સાથે બદલાઈ ગયો. તે આકાર પર આધારિત છે. એટલે કે તમે ગોળો લઈને વાતો કરશો તો અલગ, સમતલ લઈને વાતો કરશો તો અલગ, બધા માટે સ્થિતિમાન. નળાકાર બનાવવા આવો તો સ્થિતિમાન છે એ અલગ મળે. હવે પ્રેક્ટિકલી જો જોવામાં આવે કે આની આસપાસનું વાતાવરણ છે એ પણ બદલાવો, હમણાં આપણે એના પર પણ વાતો કરશું. આસપાસનું વાતાવરણ છે એ પણ બદલાવો તો પણ કેપેસિટન્સ છે એ બદલાય છે. એક ક્વેશ્ચન વિચારીએ. આપણે એવું તો બોલીએ છીએ કે વીજભાર છે ગોળા પર છે પ્રસ્થાપિત કરવો. ક્યાં સુધી પ્રસ્થાપિત કરશો? 1 કુલમ લઈને આવ્યો, હજુ 1 કુલમ ઉમેર્યા એટલે કે 2 કુલમ થયો, 3 માઇક્રોકુલમ, 4 માઇક્રોકુલમ, 5 6 7, ક્યાં સુધી? સવાર સુધી વધારતા જ જશું. નેક્સ્ટ ડે આ જ કામ કરશું. ક્યાં સુધી વધે? તો જેમ જેમ વીજભાર વધે છે તેમ તેમ સ્થિતિમાન પણ વધે છે. સ્થિતિમાન વધશે તો સાથે સાથે વિદ્યુત ક્ષેત્ર છે એ પણ વધશે. અને આસપાસ શું રચાશે? વિદ્યુત ક્ષેત્ર હશે અને આસપાસ છે એ વિદ્યુત ક્ષેત્ર રચાશે. તમારે ગોળ વિચારવાનું છે, ગોળીય કવચના જેમ, એવી રીતે વિદ્યુત ક્ષેત્ર છે એ પણ વધે છે. જો એ વિદ્યુત ક્ષેત્ર છે એ એટલું પ્રબળ થઈ જાય, ધારો કે આપણો ગોળો છે, અહીંયા જ લખીએ આપણે, આસપાસ છે એ હવા હોય, શું હશે? હવા હશે.
માધ્યમમાં મૂક્યો હોય લાવવાનું માધ્યમ. હવે હવાની અંદર છે એ અણુઓ છે. અણુઓ છે તો એમાં ધન અને ઋણ વીજભાર હશે. હવાના અણુઓમાં ધન પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે, ઋણ પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. તો આ કોઈ અણુ છે, ધન પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે છે, ઋણ પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. મૂલ્ય બંનેના સમાન છે, દિશા પરસ્પર કેવી છે? વિરુદ્ધ છે. તો ક્યાં સુધી બે બળો છે લગાડી શકો તમે? એક લિમિટેશન હશે. પછી જો એના કરતા બળ વધી જાય તો શું થઈ જશે? ઋણ એક બાજુ, ધન બીજી બાજુ, કે કેવું થશે? તો અહીંયા પણ વાયુનો જે અણુ છે એમાં ઋણ અને ધન બંને વીજભાર છે એ કેવા થશે? સેપરેટ થશે, અલગ પડશે. આને કહેવાય પોલરાઇઝેશન. ગુજરાતીમાં કહેવાય ધ્રુવીભવન. જે તમે કેમિસ્ટ્રીમાં ધ્રુવીય અણુ અધ્રુવીય અણુની વાતો કરો છો સેમ એ જ. તો આ થઈ ગયો ધ્રુવીય અણુ. આવું કંઈક થશે. હજુ જો તમે વીજભાર વધારશો, સ્થિતિમાન છે એ વધશે. સ્થિતિમાન વધશે તો વિદ્યુત ક્ષેત્ર વધે. કેમ કે ડાયરેક્ટ પણ સંબંધ છે તમારી પાસે. જુઓ k/r². સપાટી પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ચેપ્ટર નંબર 1, બરાબર. એટલે તમે વીજભાર વધારતા જશો, વિદ્યુત ક્ષેત્ર એ સમપ્રમાણતાનો સંબંધ ધરાવે છે, એ પણ વધશે. જો એટલું પ્રબળ થઈ જાય કે આ ઋણ વીજભાર છે એ અહીંયાથી તૂટીને ક્યાં આવી જશે? ગોળા પર આવી જશે. ધન અને ઋણ કુલ જથ્થો જે હતો એના કરતા શું થશે? ઘટશે. બેઝિક સરવાળો 5 માઇક્રોકુલમ હોય અને 1 માઇક્રોકુલમ ધારો કે આ લઈને આવે તો પાછા કેવા થઈ જાય? 4. બરાબર. એટલે તમે પાછો એક ઉમેરો, 5 માંથી 6 કરવાનો ટ્રાય કરો તો બીજો અણુ છે એનો વીજભાર તૂટીને પાછો ક્યાં આવી જાય? ગોળા પર. પાછા કેવા થઈ જશે? હતા એટલા ને એટલા. એટલે હવે વધારાનો વીજભાર ઉમેરવાનો કેવો થઈ ગયો? બંધ. વધારાનો વીજભાર ઉમેરવાનું કેવું થઈ જશે? બંધ થઈ જશે. એટલે દરેક કેપેસિટર છે એની કેપેસિટી એટલે કે એની સંગ્રહ છે એની કેપેસિટી કેવી હોય? ફિક્સ. તો જો મારે એની કેપેસિટી એટલે કે એની સંગ્રહ કરવાની ક્ષમતા છે એને વધારવી છે તો શું કરવું જોઈએ? તો હવે એની સંગ્રહ કરવાની ક્ષમતા વધારવા માટે છે એ વિચારીએ. પેલા તો એની આસપાસ એવું માધ્યમ રાખવું જોઈએ, આસપાસ છે એવું માધ્યમ રખાય કે જલ્દી જે ધ્રુવીભવન ન થાય. આસપાસ એવું માધ્યમ રખાય કે જેથી ધ્રુવીભવન જલ્દી ન થાય. અને આ વીજભાર છે એ જે ન્યુટ્રલાઇઝ થઈ જતો હતો, તટસ્થ કરી દેતો હતો એક વીજભારને, એ ના કરે. એટલે કે આધાર, બીજો આધાર છે લખવાનો રહી ગયો. લખી શકીએ આપણે અહીંયા કે જે માધ્યમમાં મૂકવામાં આવે છે એ માધ્યમ પર પણ આધારિત છે. હવા માટે આ જે ધ્રુવીભવન કરી નાખે એ કિંમત છે એ છે 3 × 10⁶ વોલ્ટ પર મીટર. આટલું વિદ્યુત ક્ષેત્ર હોય તો એ હવાનો કોઈ વીજભાર, કોઈ અણુ છે એના ધન અને ઋણ છૂટા પાડી દે, એટલે કે એને ધ્રુવીભવન કરી નાખે. આને કહેવાય ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. ડાઇલેક્ટ્રિક એટલે અવાહક. હવા કેવી છે? અવાહક છે. અહીંયાથી વીજભાર છે આ બાજુ છે એ આવી ન શકે. હવા છે એ વિદ્યુતની અવાહક. ડાઇલેક્ટ્રિક એટલે જ અવાહક. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કોને કહેવાય? 1 માર્ક્સનો ક્વેશ્ચન. કોઈ અવાહક માધ્યમની જ્યાં સુધી પોતાનો અવાહકનો ગુણધર્મ જાળવી રાખે એ ક્ષમતા છે એને કહેવાય ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. જે વિદ્યુત ક્ષેત્રની કિંમત સુધી પોતાનો અવાહકતાનો ગુણધર્મ જળવાઈ રહે એ કિંમત છે એટલે આ હવા માટે એ કિંમત છે એટલે આ 3 × 10⁶ વોલ્ટ પર મીટર અથવા તો 3 × 10⁻³ વોલ્ટ પર mm. એને કહેવાય ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ, જે એક વિદ્યુત ક્ષેત્રની જ કિંમત છે. જો આના કરતા વિદ્યુત ક્ષેત્ર વધશે તો હવાના અણુનું ધ્રુવીભવન થઈ જશે. આપણો ક્વેશ્ચન હતો કે મારે હજુ કેપેસિટી છે આની, આ કેપેસિટરની શું કરવી છે? વધારવી છે. તો શું કરવું જોઈએ? મારી પાસે એક ગોળો તો છે જ.
હવે હું એક ગોળાની સાથે સાથે એક બીજો ગોળો છે એ પણ લઈ આવું. આના પર ધન વીજભાર તો હતો જ. બાજુમાં છે એક બીજો એક ગોળો છે એ લઈને આવ્યા. હવે આ ધનના કારણે એના પર શું થશે? વિદ્યુત પ્રેરણ. વિદ્યુત પ્રેરણથી શું થશે? એનું ચાર્જિંગ થશે. એટલે કે આ ગોળો છે એ ચાર્જ થશે. ધન છે તો આ બાજુ છે ઋણ વીજભાર આવશે, સામેની બાજુ છે ધન વીજભાર આવશે. ચેપ્ટર નંબર 1 આઈ થિંક લેક્ચર નંબર 2 જો. પછી જે આપણે એને શું કરી દઈએ? ગ્રાઉન્ડ અર્થિંગ કરી દઈશું. જેવો અર્થિંગ કરશું એટલે ઇલેક્ટ્રોન છે એ ક્યાં આવશે? જમીનમાંથી ગોળા પર, અને આ ધન વીજભારને શું કરી દેશે? તટસ્થ. આ ધન વીજભાર છે એને શું કરી દીધું? તટસ્થ કરી દીધું. હવે આપણું કેપેસિટર આને બનાવવું છે. હવે તમે વિચારો કે આ ધન છે આ ઋણ છે. પરિણામી સ્થિતિમાન શું થશે? ધનનું સ્થિતિમાન ધન હોય, ઋણનું સ્થિતિમાન કેવું હશે? ઋણ હશે. તો આ ગોળા પરનું સ્થિતિમાન છે આ ઋણ વીજભારના કારણે શું થશે? ઘટશે. અહીં ધારો કે P બિંદુ છે, P ના કારણે સ્થિતિમાન છે કે Q1/R. જે Q1 એટલે આખા ગોળા પરનો વીજભાર, અને આ બિંદુ એ આના કારણે સ્થિતિમાન છે ને, પણ ત્યાં ઋણ વીજભાર છે કે Q2/R2. અહીંયા કહી દો R1, R2 સ્મોલ લખવા પડશે, સ્મોલ r કહી દો. આ ગોળાથી લઈને આટલું અંતર આ છે સ્મોલ r. બહારના ભાગમાં કંઈક આવી રીતે સૂત્ર હતું આપણું. તો પરિણામી સ્થિતિમાન જે હતું એના કરતા શું થઈ ગયું? ઘટી ગયું. તો વિદ્યુત ક્ષેત્ર શું થશે? ઘટી જશે. ઘટી જશે. જે આપણી લિમિટેશન આવી ગઈ હતી આના કરતા કેવું થઈ ગયું? ઓછું. તો હજુ વીજભાર છે એ ગોળા પર સમાશે. હજુ વધારાનો વીજભાર છે તમે એડ કરી શકશો. પહેલા 4 માંથી 5 આપણે કરી શકતા હતા નહીં, હવે કરી શકશું. એટલે કે સંગ્રહ કરવાની ક્ષમતા છે એ વધશે. તો જો આનાથી કેપેસિટન્સ નથી વધતું. કેપેસિટન્સની કિંમત છે એ ફિક્સ છે. શું વધ્યું? વીજભાર સંગ્રહ કરવાની ક્ષમતા છે વધી. કેમ કે વીજભાર તમે વધારો તો ગ્રાફ તો કેવો છે? સુરેખ. સંગ્રહ છે એ ઊર્જા છે સંગ્રહ કરવાની ક્ષમતા છે એ વધી. કેપેસિટન્સ છે એ નથી વધી. ખાસ ધ્યાન રાખીએ. હવે જોઈએ કેપેસિટન્સના એકમ. કેપેસિટન્સનો એકમ શું છે? સંકેત તો જોયો આપણે. સંકેત શું છે? C. એનો એકમ છે એ માઇકલ ફેરેડે. એની માનમાં એકમ છે એ છે ફેરેડે. સંકેત લખાય છે એ છે F. સંકેત છે એ છે F. હવે ફેરેડે છે એ ખૂબ મોટો એકમ છે. કુલમ્બના જેમ જ. વીજભારનો એકમ શું? તો કુલમ્બ. કુલમ્બ પણ કેવો એકમ છે? ખૂબ મોટો એકમ છે. એટલે જ આપણે ચેપ્ટર નંબર 1 જુઓ, માઇક્રો કુલમ્બ, મિલી કુલમ્બ એવી જ કિંમતો છે એ લખીએ છીએ. એવી જ રીતે ફેરાડે છે ખૂબ મોટો એકમ છે. એક ગણતરી સમજવા માટે તમે એવું વિચારો કે ધારો કે હું આ ગોળો છે એનું કેપેસિટન્સ છે મને મેળવવું છે. ચાલો હવે હું રફ કરું છું, નોંધવા જેવું લાગે એ નોંધી લેવું. ખાસ કરીને એક આટલી વાત બરાબર. બીજી વાત છે આ નોંધવી. કેપેસિટન્સની વ્યાખ્યા, ઊર્જાનો સંગ્રહ કરતી રચના અને સૂત્ર. પેલા વ્યાખ્યા લખો, સૂત્ર લખો, ગ્રાફ બનાવો અને કોના પર આધાર છે એટલું લખો. માર્જિનમાં નોટબુકમાં લખી રાખવું હવાની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. બરાબર. ચાલો આપણે વાત કરતા હતા ગોળો છે એનું કેપેસિટન્સ છે મેળવવું છે. સૂત્ર આપતું આપણી પાસે Q = Cv એટલે કે C = Q/V. અને ગોળાના સ્થિતિમાનનું સૂત્ર શું છે? K Q/R. Q કટ કરીએ, છેદનો છેદ અંશમાં જશે, R ના છેદમાં K. પરંતુ K બરાબર શું થાય? 1/4πε0 ચેપ્ટર 1 છેદનો છેદ અંશમાં. એટલે તમને કેપેસિટન્સ કેટલું મળશે બાળકો? 4πε0R. એવું કહી શકાય ગોળાનું કેપેસિટન્સ ત્રિજ્યાના સમપ્રમાણમાં છે. ગોળાનું કેપેસિટન્સ ત્રિજ્યાના સમપ્રમાણમાં છે. આપણો ક્વેશ્ચન હતો કે મારી પાસે એક ગોળો છે એનું કેપેસિટન્સ છે મેળવવું છે. શું કામ મેળવવું છે? આપણે સાબિત એવું કરવું છે ફેરેડે છે કેવો એકમ છે? ખૂબ મોટો એકમ.
બરાબર. તમારી આસપાસ એવો કોઈ મોટો ગોળો તમને હોય એવો વિચાર કરો. આસપાસ મોટામાં મોટો ગોળો છે જે પૃથ્વી. ઓ સર વધારે પડતો થઈ ગયો. મોટામાં મોટો ગોળો છે એ શું છે? પૃથ્વી. તો પૃથ્વીનું કેપેસિટન્સ મેળવીએ આપણે. આ તો સૂત્ર માટે હું અહીંયા કિંમત મૂકું છું. હું અહીંયા કિંમત છે એ મૂકું છું. ત્રિજ્યા પૃથ્વીની 6400 કિલોમીટર. કિલોમીટર એટલે 10 ની 3 ઘાત છેદમાં k. k એટલે કુલમ અચળાંક 9 ગુણ્યા 10 ની 9 ઘાત. આનું તમે સાદુરૂપ આપશો ને તો તમને 711 માઇક્રોફેરાડે મળશે. ફેરાડે છે એનો SI એકમ છે. એટલે કે 711 ગુણ્યા 10 ની -6 ઘાત મળશે. સાદુરૂપ આપવાનું. હવે તમે વિચાર કરો તો માઇક્રોફેરાડે મોટો ગોળો લીધો આપણે પૃથ્વી. શક્ય છે તમારી આસપાસ એવડો મોટો ગોળો તમે લઈ શકો તોય પૂરું 1 ફેરાડે નથી મળતું. તો પણ પૂરું 1 ફેરાડે છે એ નથી મળતું. એટલે ફેરાડે છે ખૂબ મોટો એકમ છે. એટલે આપણે વ્યવહારમાં યુઝ કરશું એ માઇક્રોફેરાડે, નેનોફેરાડે, પિકોફેરાડે. પિકો એટલે 10 ની -12 ઘાત. એવા જ એકમો છે એ આપણે યુઝ કરવાના છે. બરાબર. હવે આપણે એક કેપેસિટન્સ ની જો વ્યાખ્યા લખવી હોય ટેક્સ્ટ બુક 12 ની વાતો છે એટલે પછી આપણે રાખી લાસ્ટમાં. આના પરથી વ્યાખ્યા શું લખી શકાય કે આપણે જે ગોળો લીધેલો છે એ ગોળાના સ્થિતિમાનમાં 1 વોલ્ટનો ફેરફાર કરવો હોય તો કેટલો વીજભાર છે જોઈએ. તમે ખાલી વિચારો તો અહીંયા કે મારી પાસે જે પૃથ્વી જેવડો ગોળો છે એના સ્થિતિમાનની અંદર મારે 1 વોલ્ટનો ફેરફાર કરવો છે. 1 વોલ્ટનો ફેરફાર કરવો છે તો વીજભાર કેટલો જોઈએ? Q CV. ગોળાનું કેપેસિટન્સ એ છે 711 માઇક્રો. સ્થિતિમાનનો ફેરફાર 1 વોલ્ટ. તો વીજભાર કેટલો જશે? 711 માઇક્રો કુલમ. ખાલી પૃથ્વી જેવડો સુવાહક ગોળો હોય એના પર 711 માઇક્રો કુલમ જેટલો વીજભાર તમે ઉમેરો તો એના સ્થિતિમાનમાં 1 વોલ્ટનો ફેરફાર થાય. આના પરથી તમને ખબર પડે કે વીજભારનો એકમ જે કુલમ છે એ પણ કેવો એકમ છે? ખૂબ મોટો એકમ છે. એટલા માટે કોઈ પણ દાખલા ગણો છે ને ત્યાં આપણે જોજો કુલમ તો આવતું જ નથી, લેતા જ નથી બધા. માઇક્રો કુલમ જ લઈએ છે. ટેકનિકલી છે ધ્યાન રાખીએ. બરાબર. બાકી દાખલા તો એક જાતે આપેલી કિંમતો હોય, એ કોઈ પ્રેક્ટિકલી વાતો હોતી નથી. તો આ હતું કેપેસિટન્સ. એક ક્વેશ્ચન છે હોમવર્કમાં, ફોર્મ્યુલા નોંધી રાખો. ગોળાનું કેપેસિટન્સ C = 4πε0r. કે 27 નાના સુવાહક ગોળા જેના પર 10 ની -12 ઘાત કુલમ વીજભાર છે, જેની ત્રિજ્યા 3 mm છે. આ ગોળા ભેગા થઈ એક મોટો ગોળો બનાવે તો આ મોટા ગોળાનું કેપેસિટન્સ શોધો તથા વીજભાર શોધો. એટલે કે મોટા ગોળાનું કેપેસિટન્સ અને વીજભાર છે એ શોધવો છે. પાછો એકવાર ક્વેશ્ચન, 27 નાના સુવાહક ગોળા, એક ગોળા પર વીજભાર છે 10 ની -12 ઘાત કુલમ, એટલે કે પિકો કુલમ. ત્રિજ્યા છે 3 mm છે. ભેગા કરીને એક મોટો ગોળો છે બનાવે. એટલે આવા 27 ગોળા છે એ ભેગા થઈને એક મોટો ગોળો છે તમે બનાવ્યો.
તો આ જે મોટો ગોળો બન્યો આનું કેપેસિટન્સ અને વીજભાર છે એ કેટલો હશે એ નોંધવું. શું કરશો? જાતે આપણે વિડિયો અટકાવીને જાતે ટ્રાય કરો, પછી હું તમને ગણી નાખું. આપણી પાસે ગોળાના કેપેસિટન્સ નું સૂત્ર છે જે 4πε0r. પહેલા તો મારે મોટા ગોળાની ત્રિજ્યા છે એ શોધવી પડશે. મોટા ગોળાની ત્રિજ્યા છે કેવી રીતે શોધી શકાય? આને તમે 10મા ચેપ્ટર 11માં પાણીના બુંદવાળા જો તમે વધારાના કોઈ દાખલા એમસીક્યુ કોઈ સોલ્વ કરતા હોય તો એનાથી વિચારો. પાણીના બિંદુઓ ભેગા થાય એટલે એક મોટું બિંદુ બનાવે. એવી જ રીતે નાના ગોળા ભેગા થઈને એક મોટો ગોળો બનાવે. તો કદ કેવી રીતે લખાય? એવું લખી શકું કે મોટા ગોળાનું કદ બરાબર 27 નાના ગોળાનું કદ આના બરાબર. તો મોટા ગોળાના કદનું સૂત્ર થશે 4πr3. 27 નાના ગોળા 4/3π સ્મોલ r3. 4/3π 4/3π કટ r3 શું મળ્યા? 27 સ્મોલ r3. તો મોટા ગોળાની ત્રિજ્યા શું મળશે? ઘનમૂળ કાઢી નાખીએ 3r એટલે કે 3 ગુણ્યા 3 mm એટલે કે 9 mm એટલે કે 9 ગુણ્યા 10 ની -3 ઘાત મીટર. આટલી મોટા ગોળાની ત્રિજ્યા છે આપણે મળી ગઈ. તો મોટા ગોળાનું કેપેસિટન્સ કેટલું થશે? સૂત્ર શું છે? 4πε0r. 4πε0r કેટલા થાય? છેદમાં 9 ગુણ્યા 10 ની 9 ઘાત. કેમ કે 4πε0 એટલે 1/k. ત્રિજ્યા કેટલી મળી? 9 ગુણ્યા 10 ની -3 ઘાત. 9 નો કટ કરીએ 10 ની 9 ઉપર જશે -9 10 ની -12 ઘાત ફેરાડે અથવા એને કહેવાય 1 પીકો ફેરાડે. સંકેત છે એ છે p. તો આ મળ્યું આપણે કેપેસિટન્સ. આપણે જોઈએ છે વીજભાર. એક ગોળો કેટલો વીજભાર લઈને આવે છે? 10 ની -12 ઘાત. એવા ટોટલ કેટલા ગોળા ભેગા થાય? 27. વીજભારનો તો શું થાય? બેઝિક સરવાળો. તો લખી શકાય મોટા ગોળા પરનો વીજભાર કેટલો હશે? 27 ગુણ્યા 10 ની -12 ઘાત કુલમ એટલે કે 27 પીકોકુલમ. જો વધારેમાં હું તમને એવું પૂછું કે મોટા ગોળાનું સ્થિતિમાન કેટલું હશે? સૂત્ર શું થશે? Q CV. સ્થિતિમાન જોઈએ છે Q/C. વીજભાર છે 27 ગુણ્યા 10 ની -12 ઘાત અને કેપેસિટન્સ છે 10 ની -12 ઘાત. એટલે કેટલું મળશે? 27 વોલ્ટ. બરાબર. તો કેપેસિટન્સ એને લગતો દાખલો. જો કેપેસિટન્સ ની વ્યાખ્યા લખવી હોય તો એવું પણ લખી શકીએ કે બે અલગ કરેલા ગોળાથી બનતી રચના. સર એક ગોળો હોય તો એને કેપેસિટન્સ ન કહેવાય? કહેવાય. તો બીજો ગોળો ક્યાં છે આપણો? અનંત અંતરે. બીજો ગોળો છે એ ક્યાંથી લઈને આવ્યા હતા આપણે? અનંત અંતરે. તો કેપેસિટન્સ એટલે બે અલગ કરેલા સુવાહકથી બનતી રચના. તો આ પણ છે એ નોંધી રાખજો કેપેસિટન્સની બીજી વ્યાખ્યામાં. 2-3 વ્યાખ્યાઓ જોઈ. કેપેસિટન્સ એટલે ઊર્જાનો સંગ્રહ કરતી રચના. કેપેસિટન્સની વ્યાખ્યા બીજી છે એ સૂત્ર પરથી જે આપણે લખેલી હતી. ત્રીજી વ્યાખ્યા છે એ આપણે અત્યારે જોઈએ કે કેપેસિટન્સ એટલે અલગ કરેલા બે સુવાહકથી બનતી રચના. તો કેપેસિટન્સમાં રાખીએ માત્ર અહીંયા સુધી. બે ગોળાનું કેપેસિટન્સ બનેલું હતું. એક ગોળો છે એને પણ કેપેસિટન્સ જ કહેવાય. ઓકે.